ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં આવેલ ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું ડૉક્ટર બીના પટેલ આપનું સ્વાગત કરું છું. આજે આપણે દ્વિતીય વર્ષ બીકોમ વિષય સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર યુનિટ નંબર 14 વ્યાજનો આધુનિક સિદ્ધાંતમાં આજે આપણે કેન્સનું ISLM મોડેલ વિશે ચર્ચા કરીશું. તો કેન્સના ISLM મોડેલ વિશે પરિચય લઈએ. કેન્સનો સિદ્ધાંત નાણાં બજારની સમતુલા દ્વારા વ્યાજ નિર્ધારણ સમજાવે છે, જે નાણાંની માંગ અને નાણાંના પુરવઠા સરખા થાય ત્યાં વ્યાજદર નક્કી થાય છે. જ્યારે ધિરાણ ભંડોળના સિદ્ધાંત દ્વારા બચતનો પુરવઠો અને મૂડી રોકાણની માંગ સરખી થાય ત્યાં વ્યાજદર નિર્ધારિત થાય છે. આ બંને સિદ્ધાંતો કોઈ એક પરિબળ પર ભાર મૂકીને બીજા એક પરિબળની ઉપેક્ષા કરે છે. એટલે ISLM મોડેલ એક મહત્વપૂર્ણ સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનું મોડેલ છે. આ મોડેલ 1937માં જ્હોન હિક્સ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. આ મોડેલ જ્હોન મેનાર્ડ કેન્સના પુસ્તક ધી જનરલ થિયરી ઓફ એમ્પ્લોયમેન્ટ, ઇન્ટરેસ્ટ એન્ડ મની પર આધારિત છે. હિક્સ અને હાન્સન નામના અર્થશાસ્ત્રીઓએ બંને પરિબળો એટલે કે બંને બજારો અલગ અલગ બજારોનો સમન્વય કરીને વ્યાજ નિર્ધારણ સમજાવે છે તથા વ્યાજ એ નાણાકીય ઘટના છે કે વાસ્તવિક ઘટના છે તે વિવાદનું નિરાકરણ કરે છે, જેને આપણે ISLM મોડેલ અથવા વ્યાજના આધુનિક સિદ્ધાંત તરીકે ઓળખીએ છીએ. આ મોડેલને આગળ વધારી અને લોકપ્રિય બનાવવામાં એલ્વિન હેન્સનનો મહત્વનો ફાળો રહ્યો હતો. તેથી તેને હિક્સ હેન્સનના મોડેલ તરીકે પણ ઓળખવામાં આવે છે. ISLM મોડેલ અર્થવ્યવસ્થામાં રાષ્ટ્રીય આવક એટલે કે નેશનલ ઇન્કમ અને વ્યાજદર એટલે કે રેટ ઓફ ઇન્ટરેસ્ટ કેવી રીતે નક્કી થાય છે તે સમજાવે છે. આ મોડેલ એ બે બજારોના પરસ્પર સંબંધ પર આધારિત છે, જેને આપણે વસ્તુ બજાર એટલે કે ગુડ્સ માર્કેટ અને નાણાં બજાર તરીકે ઓળખીએ છીએ એટલે કે મની માર્કેટ તરીકે. અહીં ISLM મોડેલ માં આપણે IS વક્ર એટલે કે ઇન્વેસ્ટમેન્ટ સેવિંગ એટલે કે વસ્તુ બજારમાં સમતોલા દર્શાવે છે. રોકાણ અને બચત સમાન હોય તે સ્થિતિ બતાવે છે. એટલે કે અહીંયા IS જે રેખા છે તેના ઢોળાવ નીચે તરફ છે, એનો ઢાળ નીચેની તરફ છે, એટલે કે એ ડાઉનવર્ડ સ્લોપિંગ હોય છે. જ્યારે LM રેખા એટલે કે લિક્વિડિટી પ્રેફરન્સ મની સપ્લાય કર્વ નાણાં બજારમાં સમતોલા દર્શાવે છે. નાણાંની માંગ અને પુરવઠો સમાન હોય તે સ્થિતિ બતાવે છે. LM રેખાનો ઢાળ એ ઉપર તરફ છે, એને અપવર્ડ સ્લોપિંગ હોય છે. એટલે કે ISLM રેખા જ્યાં એકબીજાને છેદે છે ત્યાં અર્થવ્યવસ્થામાં સમતોલ આવક અને વ્યાજદર નક્કી થાય છે. આ મોડેલનો ઉપયોગ ખાસ કરીને રાજકોષીય નીતિ અને નાણાકીય નીતિને સમજવા માટે વધુ સારી રીતે સમજવા માટે તેનો ઉપયોગ થાય છે. વ્યાજના આ આધુનિક સિદ્ધાંત અનુસાર વ્યાજનો દર એ મુખ્યત્વે 4 પરિબળો પર આધાર રાખે છે, જેમાં આવે છે રોકાણની માંગ એટલે કે મૂડી રોકાણ, ત્યારબાદ આવે છે રોકાણનો પુરવઠો એટલે કે બચત, ત્યારબાદ આવે છે નાણાંની માંગ એટલે કે તરલતા પસંદગી અને નાણાંનો પુરવઠો. આમ ઉપરોક્ત 4 પરિબળોમાંથી પ્રથમ 2 વસ્તુ એ વસ્તુ બજારની સમતુલા દર્શાવે છે અને છેલ્લા 2 નાણાં એ બજારની સમતુલા દર્શાવે છે, એટલે કે નાણાં બજારની સમતુલા દર્શાવે છે. હિક્સ અને હેન્સને એ આ 4 પરિબળોનો સમન્વય કરીને બહુ જ ઇન્ટરેસ્ટિંગ ISLM મોડેલ રજૂ કર્યું છે, જેમાં આપણે જોઈએ રોકાણની માંગ એટલે કે ઇન્વેસ્ટમેન્ટ અને રોકાણનો પુરવઠો એટલે કે ઇન્વેસ્ટમેન્ટ સપ્લાય. ધિરાણ ભંડોળના સિદ્ધાંત અનુસાર બચત, રોકાણ સંગ્રહ, અસંગ્રહ અને નાણાંનું સર્જન વગેરેના કારણે બચતનો પુરવઠો વધતો જાય છે, જે વ્યાજ દરને ઘટાડે છે, જેને આધારે આપણને IS ઇન્વેસ્ટમેન્ટ સેવિંગ રેખા પ્રાપ્ત થાય છે. IS રેખા આવકના જુદા જુદા સ્તરોએ વ્યાજ દર અને મૂડી રોકાણ વચ્ચેનો સંબંધ દર્શાવે છે. એટલે કે જેમ વ્યાજદર વધે તેમ મૂડી રોકાણ ઓછું અને જેમ વ્યાજદર ઘટે તેમ મૂડી રોકાણ વધારે.
એટલે કે બંને વચ્ચે વ્યસ્ત સંબંધ જોવા મળે છે. તેથી અહીંયા આપણે આઈએસ રેખા જમણી બાજુથી ડાબી બાજુ નીચે તરફ જતી જોવા મળે છે. આ રેખાનો ઢાળ કેવો છે તેના આધારે વ્યાજ દરમાં ફેરફાર થવાથી મૂડી રોકાણમાં કેટલો ફેરફાર થાય છે તેના પર આધાર રાખે છે. તો આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે આકૃતિમાં OX ધરી પર બચત અને મૂડી રોકાણ દર્શાવવામાં આવ્યા છે અને OY ધરી પર આપણને વ્યાજ દર દર્શાવેલું છે, જેમાં આપણે SY1, SY2, SY3, SY4 અને SY5 જુદા જુદા બચત સ્તરો દર્શાવે છે. દરેક વ્યક્તિઓ અલગ અલગ પ્રકારની બચત કરે, એટલે અલગ અલગ સ્તર જોવા મળે છે બચતના. તે જોડતી રેખા એ આઈએસ રેખા છે. તેના દરેક બિંદુએ બચત અને મૂડી રોકાણ સરખા છે. આકૃતિમાં જોઈ શકાય છે કે બચતમાં જેમ જેમ વધારો થાય તેમ વ્યાજ દરમાં ઘટાડો થાય છે અને વ્યાજ દરમાં ઘટાડો થવાના પરિણામે મૂડી રોકાણમાં વધારો થાય છે. તેના આધારે આપણે આકૃતિ 2માં આઈએસ રેખા દર્શાવવામાં આવી છે. આમ વ્યાજ દર અને મૂડી રોકાણ વચ્ચે વ્યસ્ત સંબંધ છે. વ્યાજ દરમાં ઘટાડાના પરિણામે મૂડી રોકાણમાં વધારો થાય છે અને પરિણામે કુલ રાષ્ટ્રીય આવકમાં વધારો થાય છે. આના વિરુદ્ધ સ્થિતિમાં વ્યાજ દરમાં વધારો થવાથી રાષ્ટ્રીય આવકમાં ઘટાડો થાય છે, જે આપણે આકૃતિ 2માં જોઈ શકીએ છીએ. હવે આપણે જોઈએ LM રેખાની પ્રાપ્તિ, નાણાંની માંગ અને નાણાંનો પુરવઠો. જેવી રીતે આપણે ઇન્વેસ્ટમેન્ટ સેવિંગ સમજ્યા એવી જ રીતે નાણાંની માંગ અને નાણાંના પુરવઠાને સમજીએ. તો કેન્સના સિદ્ધાંત દ્વારા આપણને જુદા જુદા આવકના સ્તરે તરલતા પસંદગીનું પ્રમાણ અલગ અલગ હોય છે. આ બાબતને આપણે નાણાં પુરવઠા સાથે એકત્રિત રીતે દર્શાવીએ તો આપણને LM રેખા મળે છે. તે રેખા જુદા જુદા આવકના સ્તરે વ્યાજ દર કેટલો હશે તેની આપણને જાણકારી આપે છે. આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે OX ધરી પર નાણાંનો પુરવઠો અને OY ધરી પર વ્યાજ દર દર્શાવવામાં આવેલ છે અને SM રેખા નાણાંનો પુરવઠો દર્શાવે છે. એટલે Y1, Y2, Y3, Y4 અને Y5 એ લોકોની જુદી જુદી આવક સ્તરે તરલતા પસંદગી દર્શાવે છે. એટલે વ્યક્તિની જે પ્રમાણની આવક છે તે પ્રમાણે વ્યક્તિ કેટલું પૈસા પોતાની પાસે તરલ એટલે કે રોકડ સ્વરૂપમાં રાખવા તૈયાર થાય છે. તો જેમ જેમ તરલતા પસંદગીમાં વધારો થાય તેમ તેમ વ્યાજ દરમાં પણ વધારો થાય છે, કારણ કે નાણાંનો પુરવઠો સ્થિર છે. આ બાબતને આપણે આકૃતિમાં Y1 થી Y5 સુધી દર્શાવવામાં આવી છે. આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે જેમ જેમ આવકમાં વધારો થાય છે તેમ તેમ તરલતા પસંદગી વધે છે અને તેથી વ્યાજ દરમાં પણ વધારો થાય છે. આથી LM રેખા ડાબી બાજુથી જમણી બાજુ ઉપર તરફ જતી ધન ઢાળવાળી જોવા મળે છે, એટલે એનો પોઝિટિવ સ્લોપ છે, જે આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ. હવે આપણે LM રેખાનો ઢાળ સમજીએ. LM રેખાનો ઢાળ આપણને નાણાંનો પુરવઠો સ્થિર છે એ દર્શાવે છે. અહીં LM રેખાનો ઢાળ રાષ્ટ્રીય આવક અને વ્યાજ દરમાં થતા ફેરફારના કારણે નાણાંની માંગમાં થતા ફેરફાર પર આધાર રાખે છે. રાષ્ટ્રીય આવકમાં થતા ફેરફારના કારણે માંગમાં થતો ફેરફાર વધારે હોય તો LM રેખાનો ઢાળ વધારે હોય છે, જ્યારે વ્યાજ દરમાં ફેરફારને કારણે માંગમાં થતો ફેરફાર વધારે હોય ત્યારે LM રેખાનો ઢાળ ઓછો હોય છે. એટલે કે LM રેખા થોડી ચપટી રહે છે. જ્યારે રાષ્ટ્રીય આવકમાં ફેરફાર થવાના કારણે નાણાંની માંગમાં જે ફેરફાર થાય છે તે માંગ માત્ર સટ્ટાકીય હેતુ માટેની જ માંગ હોય છે. તે લોકોની વપરાશ એટલે કે ઉપભોગ વૃત્તિ બતાવે છે. જ્યારે વ્યાજદર ફેરફારને કારણે નાણાંની માંગમાં થતો ફેરફાર સટ્ટાકીય હેતુ માટે નાણાંની માંગ હોય છે. આમ જ્યારે વ્યાજ દરમાં ફેરફારને કારણે રાષ્ટ્રીય આવકના ફેરફારને કારણે નાણાંની માંગમાં ફેરફાર થાય ત્યારે LM રેખાનો ઢાળ બદલાવ થાય છે. હવે આપણે જોઈએ આવક અને વ્યાજનું નિર્ધારણ. આઈએસ રેખા વસ્તુ બજારની સમતુલા દર્શાવે છે. તેના દરેક બિંદુએ બચત, મૂડીરોકાણ અને ઉત્પાદન સરખા હોય છે. જ્યારે LM રેખા
નાણાં બજારની સમતુલા દર્શાવે છે. તેના દરેક બિંદુએ નાણાંની માંગ, નાણાંનો પુરવઠો સરખો હોય છે. તેથી IS રેખા અને LM રેખા બંને એકબીજાને છેદે ત્યાં બંને બજારોમાં આપણને સમતુલા જોવા મળે છે. આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ OX ધરી પર આવક અને OY ધરી પર વ્યાજદર દર્શાવવામાં આવેલ છે. IS રેખા વસ્તુ બજારની સમતુલા અને LM રેખા એ નાણાં બજારની સમતુલા દર્શાવે છે અને બંને રેખા એ બિંદુએ એકબીજાને છેદે છે ત્યાં બંને બજારોમાં સમતુલા મળે છે. આ સિવાય અન્ય બિંદુઓએ અસમતુલા દર્શાવે છે, જેમ કે M અને N બિંદુઓ માત્ર નાણાં બજારની સમતુલા છે પરંતુ વસ્તુ બજારમાં અસમતુલા છે. જ્યારે A અને B બિંદુઓ વસ્તુ બજારમાં સમતુલા છે પરંતુ નાણાં બજારમાં અસમતુલા છે. જ્યારે IS રેખાની ડાબી બાજુએ આવેલા દરેક બિંદુએ બચત કરતાં મૂડીરોકાણ વધારે હોય છે, એટલે કે વસ્તુ બજારમાં અસમતુલા છે. જ્યારે IS રેખાની જમણી બાજુએ એનાથી વિપરીત સ્થિતિ જોવા મળે છે, એટલે LM રેખાની જમણી બાજુના બિંદુઓએ નાણાંનો પુરવઠો કરતાં નાણાંની માંગ વધારે હોય છે. જ્યારે LM રેખાની ડાબી બાજુના બિંદુએ વિપરીત સ્થિતિ દર્શાવે છે. આમ ટૂંકમાં કહીએ તો માત્ર B બિંદુએ બંને બજારોની સમતુલા દર્શાવે છે, ત્યાં વ્યાજદર નક્કી થાય છે. આમ હિક્સ અને હાન્સન ISLM મોડલમાં એક સાથે વસ્તુ બજારમાં અને નાણાં બજારમાં સમતુલા દર્શાવે છે, જેથી આ સમતુલા સંયુક્તપણે પરિબળો વડે કેવી રીતે બદલાય છે તે જોઈ શકાય છે. ISLM રેખાઓમાં પરિવર્તન થતાં વ્યાજનો દર અને આવકનું પ્રમાણ બંનેમાં ફેરફાર થાય છે. આ ઉપરાંત સમતુલામાં ફેરફાર લાવતા અન્ય પરિબળો જેવા કે બચતમાં થતો ફેરફાર, રોકાણમાં થતો ફેરફાર, તરલતા પસંદગીમાં થતો ફેરફાર, નાણાંના પુરવઠામાં થતો ફેરફાર, રોકાણ અને નાણાંના પુરવઠામાં થતો સમાંતર ફેરફાર, સરકારી ખર્ચમાં અને કરવેરામાં થતો ફેરફાર, ત્યારબાદ લોકોની ઉપભોગ એટલે કે વપરાશ વૃત્તિ અને કિંમતમાં થતો ફેરફાર. આમ આપણે જોઈ શકીએ કે ઉપરોક્ત પરિબળોમાં જે ફેરફાર થાય છે અને તે ફેરફાર થવાથી ISLM રેખાઓમાં ફેરફાર થાય છે, જેથી આપણે કહી શકીએ કે વ્યાજ દર અને રાષ્ટ્રીય આવકમાં ફેરફાર થાય છે. હવે આપણે જોઈએ હિક્સ અને હેન્સનના સિદ્ધાંતનું મૂલ્યાંકન. વ્યાજના સિદ્ધાંતો વિવિધ દ્રષ્ટિકોણે જુદા જુદા અર્થશાસ્ત્રીઓ દ્વારા આપવામાં આવ્યા છે. તેમાં રોકડ પસંદગીનો સિદ્ધાંત એ સમજાવે છે કે મંદીના સમયમાં નાણાંના પુરવઠામાં વધારો કરતાં વ્યાજ દર ઘટે અને મૂડીરોકાણ વધે અને અર્થતંત્ર મંદીમાંથી મુક્ત થાય. પરંતુ અતિ નીચો વ્યાજ દર હોય અને અર્થતંત્ર રોકડ પસંદગીના ઝાડમાં ફસાઈ જાય ત્યારે તે નિવારવા રાજકોષીય નીતિથી ઉકેલવા માટે મૂડીની સીમાંત કાર્યક્ષમતા વધારવી જોઈએ તે કેન્સનું મહત્વનું પ્રદાન છે. પ્રશિષ્ટ સિદ્ધાંત અને કેન્સના સિદ્ધાંતને સુવ્યવસ્થિત રીતે સમન્વય કરીને હિક્સ અને હેન્સને ISLM રેખાઓની મદદથી વ્યાજ દરની વ્યવસ્થિત, તર્કબદ્ધ અને અસરકારક રીતે સમજ આપી છે. આ ઉપરાંત તેમણે નાણાકીય અને રાજકોષીય નીતિનો પણ સમન્વય કર્યો છે. આમ જે સિદ્ધાંતને વ્યાપકતા અને અસરકારકતા બનાવે છે. આમ આપણે અહીં કેન્સનું ISLM મોડેલ વિશે સમજૂતી મેળવી. થેન્ક યુ.